ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે। ચૂંટણી માટે ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવ્યા। ચૂંટણીલક્ષી સામગ્રી સાથે ફરજ પરના કર્મચારીઓ રવાના થયા છે। 224 બૂથ પર ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે। ચૂંટણી માટે 1500 કરતાં વધુનો સ્ટાફ કાર્યરત રહેશે। ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જે 28 બેઠકો માટે યોજાવા જઈ રહી છે ત્યારે કુલ 224 મતદાન મથકો માટેના આજે ડિસ્પેચિંગની કામગીરી અત્યારે થઈ રહી છે। કુલ 29 જેટલા રૂટો દ્વારા પોલિંગ પાર્ટી અને પોલીસ સ્ટાફને ઈવીએમ અને વિવિધ પ્રકારની સ્ટેશનરી સાથે રાજ્ય ચૂંટણી આયોગની જે કંઈ ગાઈડલાઇન છે એ મારફતે મોકલવામાં આવી રહ્યા છે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાશે। સ્વાભાવિક છે કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થવાનો છે। ત્યારે સેક્ટર 16ની જે માધ્યમિક સરકારી કોલેજ છે એ જગ્યાએથી આ કીટ વિતરણ, ઈવીએમ મશીન સહિતનું જે ચૂંટણી સાહિત્ય છે એની વિતરણની કામગીરી અત્યારે જોરશોરથી પૂર્ણ કરવામાં આવશે। અને સ્વાભાવિક છે કે જે 29 જેટલા રૂટો બનાવ્યા છે, 29 રૂટ ઉપરથી 224 બૂથો ઉપર મતદાન જે બૂથો છે એની પર આ ચૂંટણી સાહિત્ય પહોંચી જશે। સ્વાભાવિક છે કે આ માટેની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે અને આજે બપોર સુધીમાં તમામ મતદાન મથક ઉપર ઈવીએમ મશીન અને મતદાન કુટીર છે અને એની સાહિત્યનું જે ચૂંટણી સાહિત્ય છે એ તમામ વસ્તુઓને પહોંચાડી દેવામાં આવશે। એટલે કે આવતીકાલે મતદાનનો પ્રારંભ થાય ત્યારે મતદારોને કે ચૂંટણી અધિકારીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ।